ખેડાના નડિયાદની ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉક્ટર એચ.એમ. દેસાઈની પ્રેરણાથી તથા કેમ્પસ ડિરેક્ટર અંકુરભાઈ દેસાઈ, રજિસ્ટ્રાર એમ.આર. ભાવસાર અને શારીરિક નિયામક ડૉક્ટર બી.આર. ઝાલા સાહેબના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ડીડીયુ પ્રીમિયમ લીગનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમના સહકાર અને માર્ગદર્શનથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયું હતું. આ સ્પર્ધાનું આયોજન 26 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને ટીમ સ્પિરિટનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રીમિયમ લીગમાં કુલ 5 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના તમામ મેચોમાં ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને રમતની ભાવનાને જાળવી રાખી હતી. 18 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી અંતિમ મેચમાં ટેકનો સુપર કિંગ અને સનરાઇઝ મેડિકો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો, જેમાં ટેકનો સુપર કિંગે વિજય મેળવીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. આ સ્પર્ધાને સ્થાનિક સહાય ડીડીયુ એલ્યુમની એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી. મારું નામ મિહિર શાહ, હું અહીંયા આગળ એલ્યુમિની એસોસિએશનમાં ટ્રેઝરર છું અને પ્લેસમેન્ટ ઓફિસર છું. અને આ આખી જે પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કર્યો હતો દેટ વોઝ સ્પોન્સર્ડ બાય એલ્યુમિની એસોસિએશન. ઓકે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રગતિ એક સપોર્ટ કરી રહ્યા છે, એને અનુસંધાનમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં એલ્યુમિની એસોસિએશનના સહયોગથી ફર્સ્ટ ટાઈમ ઇન અ હિસ્ટ્રી ઓફ 50 યર્સ આપણે ડીડીયુ પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામને ટોટલી એલ્યુમિની એસોસિએશને ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો હતો. આ પ્રોગ્રામમાં ટોટલ 5 ફેકલ્ટીના મળીને 100 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. ઓલમોસ્ટ 1 મહિનો આખો ક્રિકેટ કપ ચાલ્યો. એમાં અલગ અલગ નોકઆઉટ રાઉન્ડ થયા, સેમિફાઇનલ થઈ અને આજે ફાઇનલ થઈ. ફાઇનલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સની ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો અને આખો પ્રોગ્રામ બહુ સારી રીતે સંપન્ન થયો. તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.